શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 22 પુરુષોત્તમ માસના વ્રત નિયમો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલ મોચિકા ભાજી, આદુ, કાલ શાક, કાકડી, કેળા, સિંધાડુ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વ જાતના અભક્ષ્ય માંસ, મદ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ ભેગું થાય એવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાંકરાથી દૂષિત થયેલા, ભાવથી દૂષિત થયેલા, ક્રિયાથી દૂષિત થયેલા, વાણીથી દૂષિત થયેલા તેમજ પારકું અન્ન ન લેવું. પર સ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની અને મોટા માણસોની નિંદા ન કરવી. બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું. મ્લેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો. કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, બે વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન લેવું. વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરસવની શીંગ આદિ ન લેવું. પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે કાલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આમળા, નવમે નાળિયેર, દસમે દૂધી, અગિયારસે પંડોળા, બારસે બોર, તેરસે કાળા રીંગણા, ચૌદસે વેલાના શાક, પૂનમે પાણીમાં થતા શાક ન લેવા. રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું. 1,00,000 તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આધિ, વ્યાધિ, ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ, સંતાન કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. શ્રી ભુવન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. અસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.